નમસ્કાર મિત્રો, હું એડવોકેટ વિજય ઝાલા આપનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ તથા ઇન્સ્ટાગ્રામ પેજમાં. ઘણા લોકો મને પૂછતા હોય છે કે એક લોયર અને એક એડવોકેટમાં શું ફરક હોય છે. તો ચાલો મિત્રો, હું આજે આપને જણાવું કે એક લોયર અને એક એડવોકેટમાં શું ફરક હોય. લોયર એટલે કે એવો વ્યક્તિ કે જેને લોની ડિગ્રી લીધેલી છે, એટલે કે LLBના 3 વર્ષ પાસ કરેલ છે. એડવોકેટ એટલે કે એક એવો વ્યક્તિ જેને લોની ડિગ્રી તો લીધેલી છે, સાથે સાથે જેને બાર કાઉન્સિલરમાં એનરોલમેન્ટ કરાવીને નોંધણી કરાવી ચૂક્યો છે. એવો વ્યક્તિ કે જે પોતાના ક્લાયન્ટ વતી કોર્ટમાં કેસ લડી શકે છે અને પોતાના ક્લાયન્ટને ન્યાય અપાવી શકે છે. જો મિત્રો, સરળ ભાષામાં હું તમને જણાવું તો દરેક એડવોકેટ એક લોયર હોય છે, પરંતુ દરેક લોયર એક એડવોકેટ હોતો નથી. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક લોયર અને એક એડવોકેટમાં શું ફરક હોય છે. તો આવી જ માહિતી આપણા લો ફ્રેન્ડમાં શેર કરો અને અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.